સાંભળ્યું છે કે વિક્રમસિંહની દીકરી સાથે તમારું સગપણ નક્કી કર્યું છે. હા તો અરે સાહેબ, વિક્રમસિંહ તો એક નંબરનો કપટી માણસ છે. કહેવા બેસું ને તો પાને પાના ભરાઈ જાય એટલો નકામો ને લાલચુ માણસ છે. એણે હજી અડધી વાત તો તમને કરી જ નથી. એટલા માટે જ હું અહીંયા તમને કહેવા આવ્યો છું. કઈ વાતો? નિર્મળા, ઓ નિર્મળા, આવી હાલ્યો તિજોરીના ગલ્લામાં મૂકી દે. હા ઓ મહાદેવ, આટલા બધા રૂપિયા? એ આટલી બધી રાડિયું શું લેવાને પાડો છો? તમારા ગળામાં માઇક ફિટ કર્યું છે કે પછી હું બેરો છું? અરે પણ જુઓ, ધ્યાનથી વાત સાંભળો. આના વિશે કોઈને કાંઈ કહેવાનું નથી, સમજાણું? ટેન્શન ઉપર ટેન્શન થાય એવું કેમ કરો છો? આટલા રૂપિયા ક્યાંથી લાવ્યા? મારી કિડની વેચી દીધી. શું? તમે આવું કેમ કર્યું? તમને આવું કેમ સૂઝ્યું? આપણે કંઈ પણ એડજસ્ટ કરતા ને. હું 4 ઘરના કચરા પોતા કરી લેતી, પણ તમે કિડની કેમ વેચી? મારા ચૂડી ચાંદલાનો વિચાર ના આવ્યો તમને? એ અક્કલ છે કે પછી ખાલી ભૂસું જ ભર્યું છે? ના રડો છો શું લેવાને? અહીંયા જીવતો છું. અને આ મેં કોઈ કિડની બિડની નથી વેચી. 1000 કિડની ખરીદી શકું ને એમ છું. 750 એકરના ડુંગરનો માલિક છું. ના બીજી વાર કચરા પોતાની વાત કરી છે ને તો ઊભા ને ઊભા ચીરી નાખીશ. રૂપિયા ક્યાંથી આવ્યા, કોણે દીધા, આવા સવાલો પૂછવાના નહીં. દીકરીના બાપે લગ્નના ટાણે આવી અમુક તડજોડ કરવી પડતી હોય છે, સમજાણું? હા, પણ તમને તો નહીં સમજાય. આમ આવો. આના વિશે કોઈને કંઈ ખબર પડવી જોઈએ નહીં. ગબ ગબ ગબ. મારી પરવાનગી સિવાય આ રૂપિયાને હાથ અડાડવાનો નહીં. જો અડાડ્યો છે ને તો કારણ નહીં પૂછું કેમ અડાડ્યો, ડાયરેક્ટ એક્શન. શું કીધું? હાથ નહીં અડાડવાનો. હાલો ચા પીવડાવો. હા, મેં જે કંઈ કહ્યું ને એકદમ સાચું જ કહ્યું છે. વિક્રમસિંહ દગાખોર માણસ છે. એણે મારી સાથે સાથે ગામના લોકોના પણ નાણાં ડૂબાડ્યા છે. તમારી સાથે સંબંધ જોડ્યા પછી એને એવું લાગ્યું છે કે એના દિવસો ફરી ગયા છે. તમે રહ્યા ખાનદાની માણસો, તમારા જેવાના મંધારામાં રાખે ને એ ખોટું કહેવાય ને. એ બધું મારાથી સહન ના થયું એટલે હું તમને કહેવા આવ્યો છું. બાકી આમાં મારો કોઈ સ્વાર્થ જ નથી. હા, હું જાઉં? હા હા, તમે જાઓ. જય માતાજી. મોટા સાહેબ, એવું હોય તો મોટા ભાઈ, આપણે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર કોઈની વાતોમાં આવીને નિર્ણય ના લેવો જોઈએ. અને આમ પણ આજે સાંજે હું શિવગઢ જવાનો જ છું, તો હું મારી રીતે તપાસ કરી લઈશ. ડોન્ટ વરી. હું જાઉં? ઠીક છે. આલો. અરે બેન, તમારાથી જ બોણી કરી છે, છૂટા આલો ને. અરે પાણીપુરી પણ અમારે ખાવાની, બોણી પણ અમારે જ કરાવવાની, અને છૂટા પણ અમારે જ આપવાના. એ નહીં ચલેગા ભાઈ, તમે છૂટા આપો. બેન જરા જોવો ને, તમારી પાસે હશે. અરે તમે ધંધો કરો છો તો તમારી પાસે છૂટા હોવા જોઈએ ને. પેલા ભાઈને પૂછો. એ રતન, છૂટા છે? ના નથી. સાંભળ્યું? નથી છૂટા. તમે તો ખાલી રતનને જ પૂછ્યું, રામ પણ હશે આજુબાજુમાં, એને પૂછો. ઓ ગાંડી, એક મિનિટ, આટલું બધું ડિસ્કશન સાનું છે
છૂટા જ જોઈએ છે ને, એ તો અહીંયા કોઈ પણ આપી દેશે. 2000 ના છૂટા કોઈ નથી આપતું. આપશે, કેમ નહીં આપે? જો પેલા કાકા છે ને, જા એમની પાસેથી લઈ આવ, જા. ના ના, હું નહીં માંગુ. હું ભાઈ તમે જ છૂટા આપો ને. બેન નથી, હું ક્યાંથી લાવું? લાવ, હું જ છૂટા કરાવી આવું છું. અરે કાકા, જય સોમનાથ. કેમ છો તમે? અહીંયા તમે કોના ત્યાં આવ્યા છો? આ શું વાતો કરતી હશે? નક્કી એને કોક ઓળખીતા હશે. ના ના, મને તો સગા હોય એવું લાગે છે. ઓ પેલા જાગૃતિબેન ને ત્યાં. સરસ સરસ, પગે લાગો હો તમને. જાગૃતિબેન તો એટલા સારા છે ને, અમારે તેમની સાથે ઘર જેવા સંબંધ છે. બોલો. અરે હા, એમણે મને કહ્યું હતું એમના ઘરે મહેમાન આવવાના છે. એ તમે જ છો ને? બરાબર. એમણે તમારા માટે ગુલાબજાંબુ બનાવ્યા છે હો. અચ્છા કાકા, મારે તમારું એક નાનકડું કામ હતું. એટલે મારે છે ને 2000 ના છૂટા જોઈએ છે. તમારી પાસે હશે છૂટા? છે ને? આપો ને. થેન્ક યુ કાકા. ચાલો આવજો. થેન્ક યુ. હાલો. શું થયું? કોણ હતું એ? મામા કે કાકા? બેમાંથી એક પણ નહીં. મેં કીધું હતું ને એને ઓળખીતા હશે. અરે હું નહોતી ઓળખતી. એ તો રામગઢના નટવર કાકા છે. અહીંયા એમની સાડીને ત્યાં આવ્યા છે. એટલે તો અમને નહોતી ઓળખતી. મારી વાલી ગોપી, તમે કેમ છો? એ છે ને હુકમનો એકો છે. કોઈ પણ માણસની સાથે વાત કરવાની શરૂઆત કરવી હોય ને, એટલે એમની પાસે જઈને પ્રેમથી પૂછવાનું, તમે કેમ છો? અને પછી કાકા કાકી, મામા મામી, ભાઈ બહેન એવું બોલીએ ને, એટલે એ આપણી સાથે વાત કરવા જ લાગે છે. અને કોઈ એકવાર આપણી સાથે વાત કરવાનું ચાલુ કરે, પછી તો આપણે થોડું ઢીલું મૂકીએ, અને પછી તો ઓળખાણ થાય, આત્મીયતા કેળવાય. એટલે એ વ્યક્તિ 100% આપણું કામ કરવાના જ. સર, તું જૂઠું બોલી રહી છે ને? એ કેસરને કઈ નહીં કહેવાનું. હા, એ તો જઠ્ઠું જ બોલી રહી હતી. સાચું બોલે તો ના ભાઈ. હું જૂઠું નથી બોલી રહી. હું એ કાકાને નથી ઓળખતી. મમ્મી ના સમ. સમ છૂટા બોલ. નિર્વાણા માસીના સમ નહીં ખાવાના. હા, એમના નામે તો આપણો બિઝનેસ ચાલે છે. હાલ જ બોલ સમ છૂટા. હવે તો મમ્મી ના સમ. હું એ કાકાને નથી ઓળખતી. સારું, કેસર એમને નહોતી ઓળખતી. સારું. એ તે આંખ શું કામ મારી? મેં ક્યાં આંખ મારી? તું તારા જાતે જ સાંભળી લે. કેસર એમને નહોતી ઓળખતી. ના ના, નહોતી ઓળખતી. પણ જોરથી બોલો ને, સંભળાય એમ. હા બરાબર, નહોતી ઓળખતી. જોયું કેસર? હવે તો આ લોકો પણ માને છે તું એ કાકાને નહોતી ઓળખતી. બસ એમ? હવે તો જોઈ જ લો. હવે શરત લગાડવી પડશે. ના ના કેસર, ના ના, હવે તો શરત લગાડવી જ પડશે. તમે આમ ઈશારો કરો, એ માણસ સાથે હું ડાયરેક્ટ જઈને વાત કરીશ, અને તમે કહેશો ને એ કામ કરીશ. જવા દે ને કેસર. કેમ હારી જવાની બીક લાગે છે? મને તો બીક નથી લાગતી, કારણ કે હું બિઝનેસ કરું છું ને. હારીશ ને તો તરત રૂપિયા કાઢીને આપી દઈશ. બિઝનેસ તો હું પણ કરું છું. હારું ને તો રૂપિયા આપી શકું છું. એમ? તો લાગી 500 ની. 500 લાગી 1000 ની. 1001 ની. હા 1001 ની શરત. ડન. તો બોલો કોની સાથે વાત કરવાની છે? હુકમ કરો, કારણ કે આ બાજી તો કેસર જ જીતશે. ચલો ફટાફટ બોલો, કોની સાથે વાત કરવાની છે? ગોપી, ત્યાં સામે પેલો છોકરો બાઇક ઉપર બેઠો છે. ના, એ રોમિયો તાણી સાથે સામેથી વાત કરવા આવશે. કેસર અહીંયા આવતો. પેલી ગાડી દેખાય છે? ગોપી, એ તો ગાડી વાળો છે. એ નહીં ને, પ્લીઝ. ના કેસર, હવે તો તારે ગાડી વાળા જોડે વાત પણ કરવી પડશે અને એની ગાડીમાં બેસવું પણ પડશે. એમ? રોકો. તમે? નહીં, સોરી. તમે કેમ છો? મજામાં. તમે અહીંયા? હું તો અહીંયા જ રહું છું. પણ તમે અહીંયા કેવી રીતે? હું અહીંયા કેમ આવ્યો છું એ તમને નથી ખબર? ના, મને નથી ખબર. હું અહીંયા લીમડા ચોક જઉં. લીમડા ચોક? ત્યાં કોના ઘરે જઈ રહ્યા છો? કેમ? ના, એટલે આમ તો હું ત્યાં બધાને જ ઓળખું છું ને, એટલે પૂછ્યું. હા, એટલે એક ઓળખીતા છે એમના ત્યાં જ જઉં. અચ્છા. હું શું કહું છું, હું તમને ત્યાં સુધી મૂકવા આવું?
તમે મને મૂકવા આવશો કેમ? આમ જ માણસાઈ માટે. એટલે આમ તો લીમડા ચોક નજીક જ છે, પણ રાઈટ લેફ્ટ લેફ્ટ રાઈટ બહુ જ છે, એટલે બહુ જ કન્ફ્યુઝન થશે, એટલે કહું છું. ઓકે, બાય ઓલ મીન્સ યસ. તમે આટલો બધો આગ્રહ કરી રહ્યા છો તો હું સાથે આવું જ છું, હા ને? ચાલો. એ ગોપી, પેલી કેસર તો ગાડીમાં અંદર બેસી ગઈ અને મારા 1000 રૂપિયા પણ ગયા. ઉભા રહો, એક મિનિટ. હો ગોપી, અહીંયા આવતો. આ શું હતું? એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, તેને જણાવવું હતું. આ જો આવી જ. તમે? આવું. હા, એ જ. બહુ સરસ. ગોપી, રૂપિયા ગણી રાખજે. હો ચાલો આપણે નીકળીએ, મોડું થતું હશે ને. ગોપી, હું જાઉં છું. હો સીટ બેલ્ટ. હા હા, ક્યાં છે સીટ બેલ્ટ? મળી ગયો. વાહ રે બ્યુટી ક્વીન, માની ગઈ તને, પણ મારા 1001 રૂપિયા લઈને ગઈ. કેસર હોસ્પિટલ. શું? તારા ભાઈને ત્યાં જ એડમિટ કર્યો છે ને? હા, કેવી છે એની તબિયત? હવે સારી છે. હોસ્પિટલમાં જ છે કે ડિસ્ચાર્જ મળી ગયો? હા, મળી ગયો ને, મળી ગયો. બાય ધ વે, શું થયું હતું એને? ડેન્ગ્યુ. ડેન્ગ્યુ? કે તો મને એક્સિડન્ટ કર્યું હતું? હા, એટલે એક્સિડન્ટ જ થયો હતો, પછી એડમિટ કર્યો અને પછી બધા રિપોર્ટ્સ કઢાવ્યા ને તો એમાં ડેન્ગ્યુ આવ્યો. હવે એડમિટ કર્યા હોય તો બંને બીમારીનો ઈલાજ કરાવી જ દેવાનો હોય ને. હા, એ બરાબર. તમે આ ગામના નથી ને? ના, હું રાજગઢનો છું. અહીંયા એક રિલેટિવ રહે છે, એમના ત્યાં આવ્યો છું. એમ? અહીંયા તો હું બધાને જ ઓળખું છું. તમે ખાલી આમ નામ બોલો. શું નામ છે એમનું? નામ? તારું નામ શું છે? કેસર. કેસર? અરે વાહ, જોરદાર કહેવાય ને. કેસરના ભાઈને જે હોસ્પિટલમાં એડમિટ કર્યો એ હોસ્પિટલનું નામ પણ કેસર હોસ્પિટલ. ઇન્ટરેસ્ટિંગ. એને તો યોગાનો યોગ કહેવાય. મને પણ નહોતી ખબર. હું તમને એક વાત કહું? હા, બોલો. તમે પોલીસ યુનિફોર્મમાં એકદમ કડક દેખાવ છો. એટલે ખાલી પોલીસ યુનિફોર્મમાં? ના, એવું નહીં. તો આમાં પણ કડક જ લાગો છો, પણ પોલીસ યુનિફોર્મમાં એકદમ કડક દેખાવ છો. તમે અહીંયા કોને ત્યાં આવ્યા છો? અરે તમે? જય સોમનાથ, જય સોમનાથ. જય સોમનાથ. પધારો પધારો. અરે કેસર, તને આ ક્યાં મળ્યા? એકચ્યુઅલી મને રસ્તો નહોતો મળતો, એટલે આજ મને મૂકવા આવ્યા છે. થેન્ક યુ. મારે અહીં જ જવું હતું. હવે તમે જઈ શકો છો. આ મારું જ ઘર છે. વોટ? આ તારું ઘર છે? એટલે તું અહીંયા રહે છે? હા, અને આ મારા જીજુ છે. આ તારા જીજાજી છે? એટલે આ તમારી સાળી છે? સોરી, હા, મને ખબર જ નહોતી. તમે અહીંયા કેમ આવ્યા છો? હું અહીંયા કેમ આવ્યો છું? આ પૂછે છે કે હું અહીંયા કેમ આવ્યો છું, તો તમે કહેશો કે હું કહું? ગુરુ, પધારો પધારો. હું એક તમને મસ્ત મજાની વાત કહું. કોણ છે આ? મમ્મી, આ આવી ગયા છે. અને આવી રીતે નાનકડી મજાક કરી હતી. આવી ગયા તમે? જય સોમનાથ. જય સોમનાથ. ઘર ગોતવામાં તકલીફ નથી થઈ ને? આ મારા દિવ્યકુમાર તમારા માટે જ આંગણામાં આવકારવા ઉભેલા. એટલે શરૂઆતમાં પડેલી, પણ પછી આ મળી ગયા મને રસ્તામાં, જ અહીં સુધી લઈ આવ્યા. એમ? કેસર, ત્યાં કેમ ઊભી છે? અહીં આવ. તમે શું લેશો?
ચા કે કોફી કે શરબત બનાવું? અરે ના ના કંઈ નહીં. હોતું હશે એવું? અરે ના ના સાચે જ કંઈ નહીં. ના ના હોતું હોય કંઈક તો લેવું જ પડે હર્ષવર્ધનસિંહજી. હર્ષવર્ધન સિંહજી એટલે જીજાજી? કેસર, હાય, આઈ એમ હર્ષવર્ધનસિંહ, તમારી બહેનનો થનાર પતિ. ઓ સાલી સાહેબા, કેસુ આમ પૂતળાની જેમ કેમ ઊભી છે? અંદર જા, એમને પાણી આપ જા. તમે કેમ ઊભા છો? બેસો ને. અને આવી રીતે એની જોડે નાનકડી મજાક કરી મેં અને આજે ઉલ્લુ બની ગઈ. આવી આવી. માનસી આવે છે, અંદર છે. ઓકે. હા ગોપીને અકાઉન્ટ્સના અમુક પ્રશ્નો પૂછવા છે. કાલેની એક્ઝામ છે ને? તો ચાલો. પણ અત્યારે હા અત્યારે જીજુ. હું આવું જરા. આમ આવો, જલ્દી આમ આવો. કરે છે કેસર? ધીરે ધીરે, કાકરા વાગે છે કેસર. આવો ને આમ. મારે તમારી સાથે વાત જ નથી કરવી. તો મને અહીંયા શું કામ લઈને આવી? ઘરમાં મહેમાન છે. ચાલ. ઓ જીજુ, તમે જાણી જોઈને મારી સાથે આવું કર્યું ને? જીજાજીના બદલે કોઈ બીજા જ માણસનો ફોટો દેખાડ્યો ને મને? શું કેસર તું પડે? તને અત્યાર સુધી ખબર નહોતી? મને તો એમ કે તને બધી જ ખબર પડી ચૂકી છે. હું તો તને એકદમ હોશિયાર કરતો હતો, પણ તું તો સાવ ડફોડ નીકળી. બધું જવા દે. બાકી નવા જીજુ કેવા લાગ્યા? ગમ્યા ને? જોરદાર છે ને? ગોપી, જીવનમાં ક્યારેય મારે હાથકડી પહેરવાનો વારો આવે ને તો આજ પોલીસવાળાના હાથે આવવો જોઈએ. જીવનમાં મારે ક્યારેય જો કોઈ પોલીસવાળા સાથે લગ્ન કરવાનો વારો આવે ને તો હું તો એની સાથે જ કરીશ. આવ. ઓ હલો કેસર. હલો, હર્ષવર્ધનસિંહજી ગમ્યા ને? જીજુ, તમે બહુ મોટો ગોટાળો કરી દીધો છે. મેં? તો શું? તમને ખબર છે, હમણાં અમે લોકો ગાડીમાં આવતા હતા ને તો મેં એમને કહ્યું કે તમે પોલીસ યુનિફોર્મમાં કડક દેખાવ છો. અને ખાલી કડક એમ નહીં, કડક દેખાવ છો એવું કહી દીધું. એમને કડક કીધું? અત્યાર સુધી અમને તો કીધું નથી કે જીજાજી તમે એકદમ કડક દેખાવ છો. ઓ જીજુ, તમે ખોટું રીસાવાનું નાટક કરીને વિષય ના બદલો હો. એક તો પહેલેથી જ મારી ફિરકી લઈ લીધી છે. ચૂપ ચૂપ ચૂપ. જુઓ જુઓ, તમે હસી રહ્યા છો મારા પર? જાઓ, નીકળો, જાઓ. નહીં નહીં હસું. મેં કીધું ને જાઓ, નહીં જાઓ. હસું. કેવા લાગ્યા જીજાજી નંબર 2? કીધું ને જાઓ. હા શું કર્યું તે કેસર? આવો. આવી. હાય. હાય. તમને વાંધો ના હોય તો અમે બહાર જઈ આવીએ. અરે નો પ્રોબ્લેમ. ઓકે, જઈએ. આવીએ. ચાલો. દિવ્યકુમારસિંહજી, નીકળીએ. હા હા આવજો. હું બાજુના ગામમાં જ રહું છું. હા હા. તમારે આવવાનું થાય છે કે નહીં ત્યાં? એટલે અમુક સ્ટાફના લોકો છે એટલે ઘણીવાર ગેટ ટુગેધર કરીએ તો મળતા હોઈએ. બરાબર. ઓકે, હા આવીએ. આવજો. ચાલો નીકળીએ. હા. સાળી સાહેબા, ઓ સાળી સાહેબા, અમે નીકળીએ. કેસર, હા અમે બંને બહાર જઈ રહ્યા છીએ. તું પણ ચાલ ને અમારી સાથે. હું? હા, તારી પણ ઓળખાણ થશે એમની સાથે. જો તમને વાંધો ના હોય તો
ઠીક છે, આમ પણ આમના કરતા વધારે આપણે જ મળ્યા છીએ, તો થેન્ક યુ. દીદી પણ ચાલો ગાડી ક્યાં છે? બહાર મેઇન રોડ પર, અમને ખબર જ છે. ચાલો મળીએ. અહીંયા કોફી બહુ સરસ મળે છે. દીદી મારે એક અર્જન્ટ ફોન કરવો છે, હું કરીને આવું અત્યારે? હા, મારે ગોપીનું થોડું અર્જન્ટ કામ છે. ત્યારે તારે ગોપીનું શું કામ છે? હવે હું તરત જ આવું છું ને, તું જા ને. જલ્દી આવજો. ગોપી, ગોપી, આમાં આટલો કકડાટ છાનો કરે છે? તું સરસ જીતી ગઈ અને 1001 રૂપિયા જીતી ગઈ ને એ ભેગા કરી રાખ્યા છે અને 10 ના છૂટા કરાવીને 1 રૂપિયો પણ રાખ્યો છે. હું તને બહુ સારી રીતે ઓળખું છું ચિંગુસ, તો 1 રૂપિયો પણ નહીં છોડે. અરે હું એની વાત નથી કરી રહી. ગોપી, હું તો બરોબરની ઊંધા મોઢે માથે ને કપાળે પડી છું. ગોપી, મેં બહુ મોટો ગોટાળો કર્યો છે. ઊંધા માથે ઘોટાળો? કેમ, શું થયું? ગોપી, ઓલો જે મને ગમતો હતો ને, ડેશિંગ દેખાતો હતો, મારો પોલીસ વાળો હીરો, જેની સાથે હું ગાડીમાં બેસીને ગઈ હતી. હા, પણ એને શું કર્યું? એણે કંઈ નથી કર્યું. તો પણ એ મારો હીરો ક્યારેય નહીં બની શકે. અચ્છા, સમજી ગઈ. એની ઉંમર જોઈને જ મને લાગતું હતું કે એના લગ્ન થઈ જ ગયા છે. ના ના, હવે એના લગ્ન હજુ નથી થયા, પણ નક્કી થઈ ગયા છે. હા, તો એમાં આટલી દુખી શાની થાય છે? એ ગોપી, એ મારો હીરો નહીં બની શકે, એ મારો પ્રોબ્લેમ છે જ નહીં. તો એ મારા થનાર જીજાજી છે. એટલે એટલે આપણી માનસી દીદીના લગ્ન એમની સાથે નક્કી થયા છે. અરે રે રે રે, કેસર તું તો સાચે જ ઊંધા માથે પડી કહેવાય. હા, ખાલી પડી જ નહીં, પણ મારા હાડકા પણ ભાંગી ગયા હોય ને એવું લાગી રહ્યું છે. પ્લીઝ. થેન્ક્સ. અ પ્લેઝર. સર, ઓર્ડર. કેસર માટે શું મંગાવું? તમે ઓર્ડર કરો, એ આવશે એટલે આપશે. 2 કોફી. શું થયું જોબનું? થઈ ગયો ઇન્ટરવ્યુ? હા, હું સિલેક્ટ થઈ ગઈ. ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક્સ. પણ હું આ જોબ નથી કરવાની. કેમ? ઓ, લગ્ન નક્કી થાય એટલે ને? હા, એટલે હવે જોબ યુકેમાં અને લગ્ન અહીં વર્કઆઉટ નહીં થાય. માનસી, મેં તને પહેલા પણ કહ્યું હતું કે નો ઇશ્યુઝ. આમ પણ મેં હવે નક્કી કરી લીધું છે, લગ્ન કરવાના છે, સેટલ થવાનું છે, તો નો પ્રોબ્લેમ, કોઈ જ ઇશ્યુ નથી. એક વાત પૂછું? હા. તું મનથી આ લગ્ન કરવા માટે તૈયાર છે ને? ના, એટલે કોઈ પ્રેશર કે મજબૂરીમાં તો હા નથી પાડી રહી ને? તમને કેમ એવું લાગે છે? ના, સાચે જ એવું કંઈ નથી. હું ઇટ્સ ઓકે. મને એવું લાગ્યું કે પૂછવું જોઈએ એટલે પૂછ્યું. ના, સાચે જ એવું કંઈ નથી. ઓકે. એટલે કેસર, તું તારા થનાર જીજાજી ઉપર લાઈન મારી રહી હતી? એ સાલી તો પૂરી ઘરવાળી નીકળી. હા. એ ગોપી, ચૂપ રહે.
નહીં તો ફોનની અંદર ઘૂસીને તને ધોઈ નાખીશ, સમજી તું? ધોઈ નાખીશ તો આવ ને. અને જો કેસર આ મેસેજ ગ્રુપમાં ફોરવર્ડ ના કરો ને તો મારું નામ પણ ગોપી નહીં. અને મેસેજનું ટાઇટલ હશે કેસર રાની કી અધૂરી કહાની. ગોપી, તું આવું નહીં કરે ને? તને મારા સમ છે, આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ છીએ ને. તને પાપડના સમ, ના ના, તને મારી મમ્મીના હાથના બનાવેલા અથાણાના સમ. તું કોઈને નહીં કહે ને ગોપી, પ્લીઝ ગોપી, પ્લીઝ. ગોપી, એક કામ કર, પેલા શરતના જે 1000 રૂપિયા છે ને એ મને ના આપતી. એમાંથી છે ને તું નવો ડ્રેસ લઈ લેજે. જા, તને મારા તરફથી ગિફ્ટ. આહાહા, મારા કાનને કેટલી ઠંડક મળી રહી છે. કેટલું મીઠું મીઠું બોલી રહી છે. હજુ બોલ, હજુ બોલ, કદાચ મારો વિચાર બદલાઈ જાય. સાંભળ ને ગોપી, તું આ જીજાજી વાળી વાત કોઈને ના કહેતી ને. પ્લીઝ ગોપી, પ્લીઝ 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 ગોપી. જો ગોપી, તને આપણી ફ્રેન્ડશિપ ના સમહો. ઓહો, હવે ફ્રેન્ડશિપને સમ આપી રહી છે. જ્યારે હું દામાં આવું છું ત્યારે તું મારો મેસેજ આખા ગ્રુપમાં ફોરવર્ડ કરે છે, એનું શું? ગોપી, મારી બ્યુટી ક્વીન, આપણે બંને તો એકદમ અલગ છીએ ને. તું કેટલી સારી છે અને હું તો કેટલી ખરાબ છું. હું તો એકદમ બેકાર છું. આપણા ગ્રુપના લોકો પણ કહેતા હોય છે કે ગોપી તો બહુ સારી છે, ગોપી તો બહુ સારી છે. પણ હું જે વાત સમજતી નહોતી. પણ હવે મારી આંખો એકદમ ખુલી ગઈ છે. હવે છે ને, પ્રોમિસ, હું તારી જેમ જ વર્તવાનો પ્રયત્ન કરીશ. પણ ગોપી, તું આ વાત કોઈને ના કરીશ ને, પ્લીઝ ગોપી, પ્લીઝ. માનસી, મને બહુ ગિલ્ટી ફીલ થઈ રહ્યું છે. ગિલ્ટી કેમ? એકચ્યુઅલી સોરી, મને બહુ લેટ રિયલાઇઝ થયું કે હું બધું જાણતો હોવા છતાં પણ તમારા બેની વચ્ચે આવ્યો. બેયની? તારી અને તારા જોબની વચ્ચે. જોબની? ના ના, એવું કંઈ નથી. કેસરને આવતા મોડું થયું નહીં? એ આવી જશે. હું જરા વોશરૂમ. હા હા, પ્લીઝ. દીદી, તું ક્યાં જાય છે? હું જરા વોશરૂમ જઈને આવું. તું બેસ ને એમની સાથે. હા, તો એમાં શું છે? જા બેસ એમની સાથે, એમને કંપની આપ. હું આવું છું. હા, ઓ સાળી સાહેબા, ઓ સાળી સાહેબા, અહીં બેસો ને. ના ના, રહેવા દો ને. હમણાં દીદી આવશે ને તો તમને બંનેને થોડી પ્રાઇવસી. અચ્છા, એટલે હવે તમે મારી સાથે આવું કરશો? મારી સાથે સરખી વાત નહીં કરો? ઠીક છે, જો તમારો કોઈ ભાઈ હોત ને તો મેં એની સાથે સરખી રીતે વાત કરી હોત. પણ એને તો એક્સિડેન્ટલ ડેન્ગ્યુ થયો છે ને. જવા દો ને હવે એ બધું. અચ્છા, એટલે તમે અહીં તો નહીં જાઓ? પણ હું શું કામ કબાબમાં હડ્ડી? હા, એટલે તમને ડિસ્ટર્બ થશે ને એટલે, બીજું કાંઈ નહીં. અચ્છા, એટલે તમારા દીદી ના આવે ત્યાં સુધી મારે અહીં એકલાય બેસી રહેવાનું એમ ને? ઠીક છે. આવું છું, ત્યાં બેસવા આવું છું. અરે સાળી સાહેબા, રિલેક્સ.
અમે કોફી મંગાવી છે, તમે શું લેશો? અચ્છા, એટલે આવું કરશો એમ મારી સાથે? અરે સાડી સાહેબા, જે થયું એ ભૂલી જાઓ. ફ્રેન્ડ્સ, મોહિત, मानसी, मोहित, कहाँ थे तुम? मैं यहाँ पे क्या कर रही हूँ, कैसे जी रही हूँ, मैं कुछ अंदाजा भी है? अगर अभी भी तुम नहीं आते ना तो मैं जहर पी लेती. वहां जहर तुम पीती और यहां मरता तुम्हारा ये मोहित अग्रवाल. पागल, तुम मेरी जान हो, ऐसे थोड़ी ना तुम्हें कुछ होने दूंगा. आई लव यू वेरी मच. याद रखना इस बात को. I love you too. અરે સાડી સાહેબા, જે થયું એ ભૂલી જાઓ. ફ્રેન્ડ્સ, હવે કહો, શું લેશો? કોલ્ડ ડ્રિંક રહેવા દો. કોફી. આવું કેમ કરો છો? જે મંગાવો એ મંગાવો. જે મંગાવશો હું પી લઈશ. કોફી કે કોલ્ડ ડ્રિંક. અચ્છા, એટલે ગુસ્સો કરશો એમ મારી પર? एक कोल्ड ड्रिंक. मोहित, ये क्या बोल रहे हो? शादी तय हो चुकी है, 7 तारीख का मुहूर्त निकला है. You don't have much time. इस आदमी को इतनी भी क्या जल्दबाजी है? जाओ, अंदर बैठा है, खुद जाके पूछ के आओ. अरे तुम गुस्सा क्यों हो रही हो? मैं थोड़ा टेंशन में हूँ. मेरे कहने का मतलब बस इतना है कि इन 7 दिनों में हम कैसे मैनेज करेंगे सब चीजें. वो मैं नहीं जानती, पर अब 7वें दिन या तो हमारी शादी होगी या मैं ये दुनिया छोड़ के चली जाऊंगी. मानसी प्लीज. आई मीन इट. मानसी, ऐसा मत बोलो प्लीज. પૂરું થઈ ગયું છે. બીજું મંગાવું? ના. મારા દીદીને બહુ વાર લાગી નહીં? કોફી પણ ઠંડી થઈ ગઈ. હું બોલાવી લાવું? એટલે હું બોલાવીને જ લાવું છું. तुम रो क्यों रही हो? पागल हो क्या? I can't take it anymore, Mohit. Please. मुझे थोड़ा टाइम दो, मैं कोई ना कोई रास्ता निकालता हूँ. आई प्रॉमिस. दीदी, કોની સાથે વાત કરી રહી હતી? કોણ છે ત્યાં? શું ચાલી રહ્યું છે આ બધું? કઈ નહીં, ફોન ચાલતો હતો મારો, ફોન પર વાત કરતી હતી. દીદી, ડેટ પર તું આવી છે કે હું? એ કંટાળી ગયા. મને કહેવા લાગ્યા કે તારી માનસી દીદી બહુ મોડું કર્યું નહીં, એટલે હું તને લેવા આવી છું. ચાલ હવે જલ્દી. હા ચાલ. વાહ 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 વાહ, સરસ.
આવી ગયા તમે? દિવ્યકુમાર, બહુ સારું કર્યું. ઘરના લોકોને જોઈએ ને એટલે આપણું ટેન્શન દૂર થઈ જાય. હાલ્યો. અરે દિવ્યકુમાર માટે ચા મૂકો. ના ના, તમારા આવતા પહેલા જ પીધી. અરે ચા તો આપણા ગુજરાતીઓ પાણીની જેમ પીવે છે. પાણી સમજીને પી લેજો. પપ્પા માટે મૂકો. એક કામ કરો, 1 કપ ચા મૂકો. અમે અડધી અડધી પી લઈશું. પીજો. ઓ શેઠાણી. હા હા, બધા કામ થઈ ગયા ને? હા થઈ ગયા. હા, કેસર અને માનસી કેમ દેખાતા નથી? ક્યાં ગયા છે? અરે હર્ષવર્ધન સિંહજી આવ્યા હતા. શું? જમાઈને જ આવ્યા હતા? હા. કમાલ છે. 3 નંબર આપી રાખ્યા છે તોય કોઈએ મને ફોન ન કર્યો. અરે તમારા 1000 નંબર છે, કયા પર ફોન કરી અને કયા પર નહીં. કેસર કહેતી હતી પપ્પા એકઈ નથી લાગતો અને પપ્પા બેય નથી લાગતો. પપ્પા ત્રીજો પણ નથી લાગતો. પછી અમે સમજી ગયા કે ફરીથી આપણે નંબર બદલ્યો હશે. અરે હા, ગઈકાલે જ નવો નંબર લીધો. આપણે ખાનદાની માણસ છીએ, એક નહીં 1000 નંબર રાખીએ. આપણને શાની ખોટ છે? હા હા, હું એમ કહેતી હતી કે હર્ષવર્ધન સિંહજી આવ્યા હતા, એમની સાથે માનસી ગઈ છે. એકલી? ના ના, કેસર ગઈ છે એ લોકો જોડે. હા હા. કેસર પણ ગઈ છે? એ શું કામ ગઈ હશે? કબાબમાં હડ્ડી. આપણી કેસરય ખરી છે ને, પણ એણે આ એક કામ સારું કર્યું નહીં. એટલે મોટી બેન સાથે નાની બેન જાય તો એને ટેકો રહે ને. માનસીને ઓલું શું કહેવાય, ઓકવર્ડ ના લાગે. શેઠાણી, એને ઓકવર્ડ ફોકવર્ડ ન કહેવાય, મર્યાદા કહેવાય. મર્યાદા. અરે આપણે દીકરીને સંસ્કાર જ એવા આપ્યા છે. આ જુઓ, લગ્ન થવાના છે તોય પોતાના થનારા વર સાથે એકલી નથી ગઈ. આ વિક્રમસિંહની છોકરીઓ ક્યારે મર્યાદા ઓળંગે જ નહીં, પૂછ્યા વગર કઈ કરે જ નહીં. અરે સામે 56 ભોગ પડ્યા હોય ને તોય એને હાથ સુદ્ધા ન અડાડે. મમ્મી આ નાન ખટાઈ મસ્ત છે, ક્યાંથી લાવી? બહુ મસ્ત છે. પા જાઓ, ચા મૂકો. ચાલો હું નીકળું. અરે તમે અહીંયા સુધી આવ્યા છો તો અંદર ચાલો ને, મમ્મીને ફરી મળી લેજો. અને ડેડી પણ આવી ગયા હશે નહીં દીદી? અરે ના ના, અત્યારે તો મોડું થઈ ગયું છે, હું પછી આવીશ ને. રાત્રે ફોન કરું. 1 મિનિટ. હા અંદર ચાલો ને જીજાજી. શું કહ્યું? જીજાજી? આ ગમ્યું હો, જીજાજી. 1 મિનિટ. આપણે પહેલી વખત મળ્યા એના પછી જે ગડબડ થઈ એના પછી એક વાત ક્લિયર કરવાની બાકી રહી ગઈ છે. તું તે દિવસે અમારા ઘરે આવી હતી ને, પછી તું વાડીએ ગઈ હતી રાઈટ? તો ત્યાં તને એક માણસ મળ્યો હતો, ગિરીશ, કાદવથી લથપથ. હા. એને મેં નોકરી પરથી કાઢી મૂક્યો. કેમ? એટલે કોઈ ગરીબના પેટ ઉપર કારણ વગર તો લાત ના મારવી જોઈએ ને. બરાબર છે, પણ મારી પાસે કારણ હતું. મને એવી ખબર પડી કે એને મારા વિશે તમને બહુ જ ખોટી વાતો કરી છે, મને બદનામ કર્યો હતો. પણ તમને આવું કોણે કહ્યું? એણે જ. હે? એટલે એ તમારા વિશે મને ખોટું બોલ્યો એ વાત એણે જ તમને કહી? આ તો બહુ જોરદાર કહેવાય. ખબર જ છે કે મારી નોકરી જવાની છે તો પણ સામેથી આવીને વાત કરે. જીગર જોઈએ એના માટે. અરે અમારા સાહેબનો તો રૂઆબો જેવો છે. જો કોઈ ખોટું કરે ને તો એ પોતે જ કબૂલે, અને જો ન કબૂલે ને તો પછી અમારા સાહેબ એકદમ ગરમ મિજાજના. અને એકવાર એમનું ઉકળે ને એટલે પછી તો નકરો મારામારીનો જ ખેલ. હા, હજી મોડું નથી થયું. તમારી બેનને સમજાવી દો કે અમારા સાહેબ આરે લગ્ન ન કરે. હા
સાચું કહું, મને કોઈ વાતનો એટલો જલ્દી ગુસ્સો નથી આવતો, પણ જો કોઈ ખોટું બોલે ને તો આવે. અને સાચું બોલવું એ કઈ બહુ અઘરું કામ નથી. અને મારું માનવું છે કે સાચું બોલીએ ને તો લાઈફ એકદમ સરળ થઈ જાય. અરે જમેરાજ, અરે તમે બહાર કેમ ઊભા છો? અંદર આવો ને. કેસર, એમને અંદર લઈને ન અવાય. માનસી ક્યાં છે? એ ફોન ઉપર વાત કરે છે. હા તો ઠીક. આવો જમેરાજ, અંદર આવો. અરે ના ના, અત્યારે બહુ મોડું થઈ ગયું છે, હું ફરીથી આવીશ ને. ઠીક છે. સારું થયું તમે અહીંયા જ મળી ગયા. મારે તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે. ભલે, ઠીક છે. કેસર, જા અંદર જા. અમારી કેસરે કઈ કહ્યું કે? અરે ના ના, કેસરે કાંઈ નથી કહ્યું. તો ઠીક. અરે બોલો જમેરાજ, બિંદાસ બોલો, જરાય અચકાતા નહીં, બોલો. આજે એક માણસ આવ્યો હતો અમારા ઘરે. એનું નામ દિલીપસિંહ હતું. આપે બોલાવ્યો બા? હા દિગ્વિજય, અમે શું સાંભળી રહ્યા છીએ? શું થયું બા? અમે સાંભળ્યું છે કે બપોરે કોઈ માણસ આવ્યા હતા, વિક્રમસિંહ વિશે કંઈક કહી રહ્યા હતા. હા બા. બા, આપને કોણે કહ્યું? વેદિકાએ. એમણે કહ્યું કે જે માણસો આવ્યા હતા એ વિક્રમસિંહ વિશે એવું કંઈક કહી રહ્યા હતા કે વિક્રમસિંહ પૈસાના વ્યવહારમાં. હા, બહુ અગત્યની વાત નથી, નાની મોટી વાત છે. આ બહુ ના વિચારશો, અમે જોઈ લઈશું. અને આમ પણ આજે હર્ષવર્ધન વિક્રમસિંહને ત્યાં ગયા છે. એમણે પણ કહ્યું છે કે એમની રીતે તપાસ કરી લેશે. અને જો એમનાથી કંઈ ના થયું તો અમે તો છીએ જ ને બા. આપ બિલકુલ ચિંતા ના કરશો. દિગ્વિજય, સંબંધો બંધાતા પહેલા એનો પાયો મજબૂત છે કે નહીં એ ઊંડાણપૂર્વક તપાસ કરવી બહુ જરૂરી છે. જી બા, અમે જઈએ બા. પપ્પા, તમને રૂપિયાની કઈ તકલીફ છે? ના, એટલે એણે એવું કહ્યું હતું કે તમે એમની પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને પછી પાછા નથી આપ્યા. લ્યો લ્યો આ ચંપલ અને આ રહ્યા અમારા ઘા. 5 મારો ને 1 ગણો. અરે ના ના, એવું કઈ ના ના, મારો મને, મારી આ જ લાયકાત છે. સાચે જ લાયકાત આ છે મારી. એક કામ કરો ને, ઘરના પણ બધાને બોલાવી લઉં ને. હા, એમને પણ ખબર પડે ને કે આ વિક્રમસિંહ કેવો છે. અરે ના ના પપ્પાજી, ખાલી મને સ્પષ્ટ રીતે કહી દો કે વાત શું છે. હું કહું તમને, મારા ગામમાં બધા લોકો મૂર્ખા જ રહે છે. અરે એ મૂર્ખાઓ એમની પોતાની મહેનતની કમાણીને કે તો જુગારમાં હારી જાય છે અથવા દારૂ પીવામાં ઉડાવી દે છે. અરે એ મૂર્ખાઓના રૂપિયા આમ ઉડાવી ના દે અને એમના રૂપિયા બચે એટલે મેં એક સ્કીમ કાઢી હતી. 15 દિવસમાં હું રૂપિયા આપવાનો જ હતો. એ લોકો આવ્યા હતા મારી પાસે રૂપિયા લેવા. મેં એમને કહ્યું હતું કે તમારા રૂપિયા આપી દઈશ, તો એ આવું કર્યું. આ દિલીપસિંહ, એને પણ મેં કહ્યું હતું, પણ જેવી એને ખબર પડી કે મારી દીકરીના લગ્ન નક્કી થયા છે
એ પણ તમારા જેવા ઊંચા ખાનદાની પરિવાર સાથે. એટલે બળી મર્યો, આવી ગયો તમારી પાસે મારા વિરુદ્ધ ચાવી ભરવા. અરે ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. ધરમ કરતા ધાડ પડી હોય એવું થયું મારી સાથે. તમને મારી વાત પર ભરોસો નથી આવતો ને? આવો 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 મારી સાથે આવો. અરે ના, આવો તમે. અરે મમ્મી, હવે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. લગ્નના બધા કામ ફટાફટ થઈ જશે. ટેન્શન ના કરતા લાંબી રજાઓ મૂકીને આવ્યો છું. આવો, હું તમને દેખાડું. આવો આવો ને. આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ થેલીમાં છે. અરે હું રૂપિયા આપવાનો જ હતો, બધું રેડી છે, પણ એ લોકોને મારા પર વિશ્વાસ નથી. લો, તમે દઈ દો. નહીં, તમારે ત્યાં આવ્યો તો દિલીપસિંહ, તો તમે જ દઈ દો. ના, જમાઈ રાજ, આ વિક્રમસિંહ બધું સહન કરી શકે છે, પણ દેવું સહન નથી કરી શકતો. અને તેમ છતાં જો તમને એમ લાગતું હોય કે તમારો સસરો ખરાબ છે, તો અમારી પાઘડી નહીં, પાઘડી નહીં, મારું આ માથું તમારા પગમાં મૂકો છું. અરે ના ના, ઉભા થાવ, ઉભા થાવ, ઉભા થાવ, બેસો. મારો કહેવાનો અર્થ એ નહોતો કે મને તમારી પર ભરોસો નથી, બસ અમુક વાત ક્લિયર કરવી હતી એટલા માટે પૂછ્યું. વાત ક્લિયર થઈ ગઈ. સોરી, હા, મારા વિશે કંઈ ખોટું સાંભળું છું ને તો મારાથી સહન નથી થતું, એટલે લાગણીમાં થઈને આવું વર્તન કરી બેઠો. સોરી. પણ પપ્પાજી, તો તમને સાચે તકલીફ છે તો લગ્નનું કેવી રીતે કરશો? તમે ચિંતા ના કરશો. અરે હું છોકરીનો બાપ છું. અરે આપણા સમાજમાં રીતિ રિવાજ મુજબ જે કંઈ પણ થતું હશે હું બધું જ કરીશ. અરે ધામધૂમથી તમારા લગ્ન કરાવીશ. તમે કહેશો એ પ્રમાણે બધું કરવા તૈયાર છીએ આપણે. ના, એવું કશું જ કરવાની જરૂર નથી. આપણે આ લગ્ન એકદમ સાદાઈથી કરીશું. તમે પહેલેથી તકલીફમાં છો ને હું તમને વધારે મુસીબતમાં નાખવા નથી માંગતો. મેં મારા ઘરે વાત કરી છે કે લગ્નનો જે પણ ખર્ચો થાય આપણે અડધો અડધો કરીશું. તો હવે રજિસ્ટર મેરેજની વાત કરી લઈશ, ડોન્ટ વરી. અરે એટલા ઉચ્ચ વિચારો છે તમારા. અરે દેશનો દરેક યુવાન જો તમારે જેમ વિચારે ને તો દીકરીના બાપને દીકરીના લગ્ન સમયે જે ભાર લાગતો હશે ને ત્યારે લાગે જ નહીં. ખરેખર ગયા જન્મમાં મેં કેટલા પુણ્ય કર્યા હશે, તમારા જેવા જમાઈ પડ્યા. કરું તમારા માટે હું શું કરું? એક મિનિટ તમે બેસો અહીંયા. એક મિનિટ. અરે આ શું કરો છો? અરે સાફો પહેરાવું છું. ખાનદાની સાફો છે અમારો. મારા દાદાના એ વિચાર છે ને તમારા જેવા જ હતા. એના માનમાં સૌરાષ્ટ્રના રાજા તરફથી સન્માનમાં મળ્યો હતો. અરે ના ના ના, મારાથી આ ના પહેરાય. આ તમારા દાદાને મળેલું સન્માન છે, અને કોઈના મળેલા સન્માનમાં જો આપણે ભાગ પડાવીએ ને તો એમનું અપમાન કહેવાય. શું વિચાર છે તમારા? એક રિક્વેસ્ટ છે, આપણે છે ને લગ્ન ધામધૂમથી જ કરીએ. અમારા ખાનદાની શાન તમારા પગમાં. ના ના પ્લીઝ આવું ના કરો. આપણે આ વિષય પર વાત કરીએ આરામથી. અને તમારા મનમાં ક્યારે એવો વિચાર ન લાવતા કે લગ્ન આપણે સાદાઈથી કરીએ. સારું. અને બીજી એક વાત, કોઈ પણ મારા વિરુદ્ધ તમારા કાન ભંભેરણી કરવા આવે ને તો મારા પર શંકા ના કરતા. અરે અમે ખાનદાની માણસ છીએ, મનમાં એવું કંઈ ના રાખતા. અરે ના ના પપ્પાજી, તમે પ્રામાણિકતાથી મને બધું જ કહ્યું એટલે શંકાને કોઈ સ્થાન જ નથી. અને આ વિષય પર આપણે આરામથી વાત કરીએ. હર્ષવર્ધનસિંહજી, તમે તો મારા મનનો ભાર હળવો કરી નાખ્યો. કહું છું, તમે જે રીતે જમાઈરાજને અંદર લઈને ગયા એ જોઈને મારો જીવ અદ્ધર થઈ ગયો. શું થયું અચાનક? શું નિર્મળા, તમે પણ આ જમાઈરાજ 2 વાર આપણા ઘરે આવ્યા તોય કોઈએ ઘર દેખાડ્યું નહોતું.
એટલે હું એમને ઘર દેખાડી આવ્યો. સારું, એ બધું જવા દો. અને રી હા માનસીને કે જમૈરાજ જઈ રહ્યા છે. હા માનસી, ઓ માનસી, આ હર્ષવર્ધનસિંહજી જઈ રહ્યા છે, બહાર આવો. હું હમણાં નહીં આવી શકું. અરે જાય છે, 2 મિનિટ મળી લે ને. હા તો એમને કહી દે હું વોશરૂમમાં છું. હું રાત્રે એમને કોલ કરી લઈશ. માનસી, એ સારું લાગે? હું હમણાં નહીં આવી શકું, મને વાર લાગશે. માનસીને આવતા થોડીક વાર લાગશે, ત્યાં સુધી તમે બેસો ને. અરે ના ના, હું અત્યારે જઉં છું, ફરી આવીશ. જય સોમનાથ. ખુશ રહો, ખુશ રહો. જોયું? આને કહેવાય સંસ્કાર. જય સોમનાથ. જય સોમનાથ.